આપણા બધાના શરીરમાં એક લય છે, એક ધબકાર છે, જે આપણી જિંદગીની કહાણી કહે છે, અને એ છે આપણી નાડી. તો આજે આપણે એ જ નાડીને સમજવા નીકળ્યા છીએ. શરીરના એવા ગુપ્ત પોઈન્ટ્સને શોધીશું જ્યાં હૃદયના ધબકારા સૌથી સ્પષ્ટ સંભળાય છે. ચાલો આ સફર શરૂ કરીએ. આપણા કાંડા પર જે હળવો ધબકારો અનુભવાય છે એ શું કહેવા માંગે છે એવું ક્યારેય વિચાર્યું છે? જુઓ, એ ખાલી એક ધબકારો નથી, એ તો આપણા શરીરના સ્વાસ્થ્ય અને આપણી એનર્જીની આખી વાર્તા છે. દરેક ધબકારામાં એક મેસેજ છુપાયેલો છે જે આપણું દિલ આપણને મોકલે છે. તો આ નાડી એટલે કે પલ્સ એક્ઝેક્ટલી છે શું? ચાલો સાવ સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે આપણું હૃદય લોહીને પંપ કરે ને ત્યારે આપણી ધમનીઓમાં એક પ્રેશર બને છે અને એનાથી એ થોડી ફૂલે છે. બસ આ જે લયબદ્ધ રીતે ફૂલવું અને સંકોચાવું થાય છે ને એને જ આપણે નાડી કે પલ્સ તરીકે અનુભવીએ છીએ. ઓકે, તો આપણા શરીરના આ મેપને સમજવા માટે આપણે આપણી આ સફર ઉપરથી શરૂ કરીશું. એટલે કે આપણે પહેલાં માથું, ગરદન અને હાથમાં જે મુખ્ય પલ્સ પોઈન્ટ્સ છે એના વિશે જાણીશું. એ જગ્યાઓ જ્યાં હૃદયના ધબકારા એકદમ ક્લિયર સંભળાય છે. આપણો પહેલો સ્ટોપ છે માથા પર. અહીં આવેલી છે ટેમ્પોરલ આર્ટરી. સાચું કહું તો આપણે કદાચ આના પર ક્યારેય ધ્યાન જ નથી આપ્યું હોતું, બરાબર ને? પણ આ જ જગ્યા છે જ્યાં ક્યારેક ટેન્શનમાં માથું દુખે છે, અને મેડિકલ દ્રષ્ટિએ તો આ જગ્યા બહુ જ મહત્વની છે. તો આ ધમની ક્યાં મળશે? એ આપણા લમણા પાસે, એટલે કે આંખની સાઈડમાં અને કાનની બરાબર ઉપરના ભાગમાં ફીલ કરી શકાય છે. અને એનો ઉપયોગ શું? તો ખાસ કરીને મોટી ઉંમરના દર્દીઓમાં અમુક ખાસ બીમારીઓનું નિદાન કરવા માટે ડોક્ટર્સ અહીંયા નાડી ચેક કરતા હોય છે. ચાલો હવે ગરદન તરફ જઈએ, જ્યાં કેરોટેડ આર્ટરી આવેલી છે. અને હા, આ શરીરના સૌથી પાવરફુલ પલ્સ પોઈન્ટ્સમાંથી એક છે. કેમ? કારણ કે આ સીધે-સીધી આપણા મગજને લોહી પહોંચાડતી લાઇફલાઇન છે. આ ધમની આપણી ગરદનની બંને બાજુ શ્વાસનળીની બરાબર બાજુમાં આવેલી છે. હવે વિચારો, કારણ કે તે સીધી મગજને લોહી પહોંચાડે છે, એટલે જ ઇમરજન્સીની સ્થિતિમાં બોડીમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે આનો ઉપયોગ થાય છે. આ એક બહુ જ ક્રિટિકલ લાઇફલાઇન છે, અને એટલે જ અહીંયાની નાડી ખૂબ જ સ્ટ્રોંગ ફીલ થાય છે. હવે આપણે આપણા હાથ તરફ આગળ વધીએ. અહીંયા કોણીની અંદરના ભાગમાં છે બ્રેકિયલ આર્ટરી. અને મને ખાતરી છે કે આ એક એવો પોઈન્ટ છે જેનો અનુભવ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે, ખાસ કરીને ડૉક્ટરના ક્લિનિકમાં. તો આ ધમની બાવળાના સ્નાયુની બરાબર નીચે કોણીના અંદરના ભાગમાં હોય છે. એનો સૌથી કોમન ઉપયોગ કયો ખબર છે? બ્લડ પ્રેશર માપવા માટે. હા, જ્યારે ડૉક્ટર આપણા હાથ પર પેલો પટ્ટો બાંધે છે ને ત્યારે તેઓ સ્ટેથોસ્કોપથી આ જ ધમનીના પ્રવાહને સાંભળી રહ્યા હોય છે. અને હવે આવીએ છીએ સૌથી ફેમસ, સૌથી જાણીતા પલ્સ પોઈન્ટ પર, રેડિયલ આર્ટરી. આ એ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો પોતાના હૃદયના ધબકારા માપતા શીખે છે. આ ધમની આપણા કાંડા પર અંગૂઠાની બરાબર નીચે જ ફીલ કરી શકાય છે. એટલી સહેલાઈથી કેમ મળી જાય છે? કારણ કે એ ચામડીની એકદમ નજીક છે, અને એટલે જ રેગ્યુલર લાઈફમાં હાર્ટ રેટ માપવા માટે આ સૌથી કોમન અને સૌથી સહેલી જગ્યા છે. ઉપલા શરીરનો પ્રવાસ તો પૂરો થયો. તો ચાલો હવે આપણા શરીરના નીચલા ભાગ તરફ આગળ વધીએ. અહીં પણ કેટલાક બહુ જ મહત્વના પલ્સ પોઈન્ટ્સ આવેલા છે, જે આપણા પગમાં લોહીનું પરિભ્રમણ કેવું છે એના વિશે અગત્યની માહિતી આપે છે. આપણો નેક્સ્ટ સ્ટોપ છે જંગામૂળનો વિસ્તાર, જ્યાં ફેમોરલ આર્ટરી આવેલી છે. આ કોઈ નાની સૂની ધમની નથી હો. આ તો એક મેઇન હાઈવે જેવી છે જે આપણા આખા નીચલા શરીરને લોહી પહોંચાડે છે. આ ધમની પગ અને ધડ જ્યાં જોડાય છે એ ખાંચમાં થોડી ઊંડે હોય છે. ડૉક્ટર્સ અહીં શું ચેક કરે? કે પગમાં લોહીનો ફ્લો બરાબર છે કે નહીં. એટલું જ નહીં, ઘણીવાર મેડિકલ પ્રોસિજર્સમાં કેથેટર દાખલ કરવા માટે પણ આ જ જગ્યાનો ઉપયોગ થતો હોય છે. હવે પગમાં થોડો વધુ નીચે જઈએ. આપણને ઘૂંટણની પાછળ મળશે પોપ્લેટિયલ આર્ટરી. આ જગ્યા થોડી છુપાયેલી છે, પણ એનું મહત્વ જરાય ઓછું નથી. આ પલ્સ પોઈન્ટ ક્યાં મળશે? ઘૂંટણને વાળીને જુઓ. પાછળ જે નરમ ખાડો બને છે ને, બસ ત્યાં જ એ અનુભવી શકાય છે. ખાસ કરીને જ્યારે ઘૂંટણમાં કોઈ ઈજા થઈ હોય ત્યારે ડૉક્ટરો અહીંયા ચેક કરે છે કે લોહીનો પ્રવાહ બરાબર છે કે નહીં. એ પગના સ્વાસ્થ્ય માટે એક બહુ મોટો ઇન્ડિકેટર છે. અને હવે આપણે આપણી આ ટૂરના છેલ્લા સ્ટોપ પર પહોંચી ગયા છીએ, જે પગના ઉપરના ભાગમાં છે. આનું નામ છે ડોર્સાલિસ પેડિસ આર્ટરી. આ ધમનીને પગના ઉપરના ભાગમાં મોટા અંગૂઠા અને બીજી આંગળીની વચ્ચે જે હાડકાં છે એની ઉપર શોધી શકાય છે. આનું મુખ્ય કામ છે
પંજામાં બ્લડ ફ્લો ચેક કરવાનું. અને આ ખાસ કરીને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ખૂબ જ મહત્વનું બની જાય છે. તો આપણે શરીરના આ બધા પલ્સ પોઈન્ટ્સ વિશે તો જાણી લીધું, પણ સવાલ એ છે કે આ બધી માહિતીનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? ચાલો હવે એના પ્રેક્ટિકલ પાસા પર એક નજર નાખીએ. આ નોલેજનો સૌથી સહેલો ઉપયોગ છે પોતાની નાડી જાતે ચેક કરવી. કેવી રીતે? બહુ સિમ્પલ છે. કાંડા પર 2 આંગળીઓ મૂકો, અંગૂઠો નહીં હો. 30 સેકન્ડ સુધી ધબકારા ગણો અને પછી એને 2 વડે ગુણાકાર કરી દો. બસ થઈ ગયું. અને હા, એક વાત યાદ રાખજો, અંગૂઠાનો ઉપયોગ ક્યારેય ના કરતા, કારણ કે એમાં પોતાની પણ નાડી હોય છે જે તમારી ગણતરીમાં ભૂલ કરાવી શકે છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? આ પલ્સ પોઈન્ટ્સનું જ્ઞાન આપણને 3 મુખ્ય રીતે હેલ્પ કરે છે. 1. આપણા હૃદયના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં. 2. શરીરના દરેક ભાગમાં લોહી બરાબર પહોંચે છે કે નહીં તે ચેક કરવામાં. અને 3. ઇમરજન્સીના સમયે સાચી પ્રાથમિક સારવાર આપવામાં આ માહિતી ખૂબ જ કામ લાગે છે. આપણી આ સફરના અંતે એક સવાલ મનમાં આવે છે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા શરીરના આ સિગ્નલ્સને ક્યાં શોધવા, તો શું આપણે આપણા શરીર સાથેનું આપણું કનેક્શન થોડું વધારે મજબૂત બનાવી શકીએ છીએ? જુઓ, આ જ્ઞાન ખાલી માહિતી નથી, પણ એ પોતાની જાતને વધુ સારી રીતે સમજવા માટેનું એક સાધન